મહેસાણાના કસલપુરા ગામમાં ભાણેજે વિશ્વ ચેમ્પિયન બની ગૌરવ વધાર્યું। 18મી મેના રોજ દુબઈ ખાતે અબાક્સ મેન્ટલ મેથ્સ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં 17 દેશોના 482 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં મહેસાણાના લિમ્કો અબાક્સના 18 વિદ્યાર્થીઓ સ્પર્ધક બન્યા હતા। સ્પર્ધામાં 6 મિનિટમાં 200 દાખલાઓ સોલ્વ કરીને મહેસાણામાં ધર્મભૂમિ સોસાયટીમાં મામાના ઘરે રહી ધોરણ 4માં અભ્યાસ કરતા કસલપુરાના ભાણેજ જેનિસે પ્રથમ રેન્કથી પણ ઉપર કહેવાય એવા ચેમ્પિયન ટાઇટલને પોતાના નામે કરીને વિશ્વમાં ડંકો વગાડી દીધો હતો। જેનિસે વિશ્વ ચેમ્પિયન ટાઇટલ જીતીને મોસાળ, કસલપુરા સહિત સમગ્ર જિલ્લા, રાજ્ય અને દેશનું ગૌરવ વધાર્યું હતું। જેનિસે પોતે મેળવેલી અદ્ભુત સિદ્ધિ માટે પોતાની માતા, નાના, નાની, મામા, મામી સહિત સમગ્ર મોસાળ પરિવારને શ્રેય આપ્યો। તેમજ જેનિસે ભવિષ્યમાં યોજનારી દેશ વિદેશમાં આ પ્રકારની દરેક સ્પર્ધાઓમાં ભાગ લેશે અને જીતીને દેશનું ગૌરવ વધારશે એવો આત્મવિશ્વાસ બતાવ્યો હતો। રિપોર્ટર આશીષ પટેલ, મહેસાણા। તમારી ઓળખ આપો ને, તમારા બાળકે કઈ હરીફાઈમાં એવોર્ડ લીધેલો? મારું નામ કૃપલબેન છે। મારા બાબાનું નામ જેનિસ પવાર છે। તે ધોરણ 4માં અભ્યાસ કરે છે અને મહેસાણા ખાતે માનવ આશ્રમ બાજુ આવેલું એક લિમ્કો અબાકસ ક્યુબેટિક સેન્ટરમાં તે છેલ્લા 2 વર્ષથી ટ્રેનિંગ લઈ રહ્યો છે। આની પહેલાં તે 2 વખત નેશનલ ચેમ્પિયન રહેલો છે, 2 વખત ઝોનલ અને 1 વખત સ્ટેટમાં પણ ચેમ્પિયન રહેલો છે અને આ ફર્સ્ટ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ દુબઈ ખાતે યોજાઈ હતી। તેમાં 17 દેશના 448 બાળકોએ ભાગ લીધો હતો। એમાં મારો બાબો જ વિશ્વ ચેમ્પિયન બન્યો છે। તમારા બાબાએ જે એવોર્ડ જીત્યો, તમને કેવું લાગે છે? મને બહુ જ ખરાબ થાય છે, કારણ કે હું તો પપ્પાના ઘરે રહું છું, એટલે હું સૌથી મોટો આભાર તો મારા ફેમિલીનો, મારા ભાઈ ભાભીનો, મારા મમ્મી પપ્પાનો માનું છું। તારું નામ આપ, તારી ઓળખ આપ અને તું શેમાં ચેમ્પિયન બન્યો? મારું નામ જેનિસ પવાર છે। હું અબાકસ ટ્રેનિંગ સેન્ટર ખાતે દુબઈ ઇન્ટરનેશનલ એક્ઝામમાં વિશ્વ ચેમ્પિયન બન્યું। કયા વિષયમાં? ગણિતમાં। એટલે ત્યાં કઈ રીતનું કોમ્પિટિશન હતી? 6 મિનિટમાં 200 દાખલા ગણવાના હોય, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી। ત્યાં તારી સાથે કેટલા સ્ટુડન્ટ હતા? આટલો માનવ આશ્રમ સેન્ટર છે ને, તેમાંથી 18 ને આખા મહેસાણામાં 35 જેટલા સ્ટુડન્ટ હતા। ટોટલ કેટલા સ્ટુડન્ટ હતા? ટોટલ તો 17 દેશોના બાળકો હતા ઇન્ટરનેશનલ। એમાંથી તારો નંબર કયો આવ્યો? ચેમ્પિયન। ચેમ્પિયન ટ્રોફી તને ત્યાં મળી, તને કેવું લાગેલું ત્યાં? સારું। હવે આગળ તું કોઈ મોટી કોમ્પિટિશનમાં ભાગ લેવાની ઈચ્છા ખરી? મલેશિયા ઇન્ટરનેશનલ। તને આ કોમ્પિટિશન જીતવા માટે કોને તને સહકાર આપેલો છે? અમારા અબાકસના ટીચર, મારી મમ્મી, નાના નાની, મામા મામી।